શ્રીમદ ભાગવતમાં ભક્તોના પતિ ભગવાન સ્વયં શ્રી નારાયણ હરિનું જ વર્ણન છે। તેમાં જગતની ઉત્પત્તિ વિનાશનું કારણ નિર્ગુણ બ્રહ્મ કહ્યું છે। વળી ભક્તિ યોગ અને તેથી પ્રાપ્ત થતો વૈરાગ્ય યોગની જ વ્યાખ્યા છે। ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કેમ મળે એનું જ પદે પદે શ્લોકે શ્લોકે વર્ણન છે। 12 સ્કંદ છે, 335 અધ્યાય રહેલા છે। 18,000 શ્લોકની અંદર શ્રીમદ ભાગવતની રચના છે। પહેલો સ્કંદ, પ્રથમ દિવસે આપણે શું કર્યું? બપોર સુધી પૂજા થઈ, બપોરે ભાગવતની શોભાયાત્રા, ભાગવત વ્યાસપીઠે પહોંચ્યું એટલે એનું સ્વાગત સન્માન પૂજા કરી અને જે 6 અધ્યાયની કથા વાંચી એ પદ્મ પુરાણ સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્યની કથા હતી। એ ભાગવતની કથા નથી, સ્કંદ પુરાણ પદ્મ પુરાણ અંતર્ગત હતી। પછી બીજા દિવસે પ્રથમ સ્કંદથી શરૂઆત કરી તો પેલા સ્કંદની અંદર શું આવ્યું તો કે પરીક્ષિત રાજાનું આખ્યાન, પરીક્ષિતના જન્મ કર્મની કથા, નારદજીનું આખ્યાન, ભક્તિ વ્યાસજીને ભાગવતની રચના કરવા પ્રેરણા આપવા નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા કીધી। આપણે પણ એ કથા વિસ્તારથી સાંભળી। પરીક્ષિતને કેવી રીતે શ્રાપ થયો, એનું અનશન વ્રત અને સુખદેવજી કેવી રીતે મળ્યા એ કથા આપણે પહેલા સ્કંદની અંદર સાંભળી। આમ કરી પહેલા સ્કંદને આપણે પૂર્ણ કરીએ। બીજા સ્કંદમાં પ્રવેશ કરીએ તો યોગ ધારણાથી મળતી ગતિ, નારદ બ્રહ્માનો સંવાદ, 24 અવતારોનું ટૂંકમાં વર્ણન અને કાર્ય વિરાટની એટલે કે ખગોળ ભૂગોળની કથા આપણે 2 વખત વિસ્તારથી સાંભળી। બીજા સ્કંદને પૂર્ણ કરીએ તો ત્રીજા સ્કંદની અંદર પ્રવેશ કરીએ। ત્રીજા સ્કંદની અંદર વિદુરજી અને ઉદ્ધવનો સંવાદ, વિદુર મૈત્રેયનો સંવાદ, પ્રલયની સ્થિતિ, ગુણોનો વિકાર, સ્થૂળ ધ્યાન ભગવાનનું કેવી રીતે ધરવું, સૂક્ષ્મ ધ્યાન ભગવાનનું કેવી રીતે ધરવું, કાળની ગતિ, હિરણ્યાક્ષનો વધ, સ્વયંભૂ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ બ્રહ્માના શરીરમાંથી કેવી રીતે થઈ, એના 5 સંતાનો, એની કથા આપણે સાંભળી। કપિલ અવતાર, દેવહૂતિ સાથે કર્દમ ઋષિના વિવાહની કથા, કપિલ ભગવાનની કથા, એ સંવાદ વર્ણવી અને ત્રીજા સ્કંદને આપણે પૂર્ણ કરીએ। ત્રીજા સ્કંદને પૂર્ણ કરી ચોથા સ્કંદની અંદર પ્રવેશ કરીએ તો ચોથા સ્કંદમાં મરીચિયાદિનો વંશ વિસ્તાર, દક્ષ યજ્ઞ ધ્વંસની કથા, ભગવાનના પરમ ભક્ત ધ્રુવજીનું ચરિત્ર, પૃથુ ભગવાનનું ચરિત્ર, પ્રાચીન બહિષ ચરિત્ર, નારદ સંવાદનું વર્ણન કરી ચોથા સ્કંદને પણ આપણે પૂર્ણ કરીએ। ચોથા સ્કંદને પૂર્ણ કરી 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ તો 5મા સ્કંદમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, નાભી રાજા, વૃષભદેવજી, ભરતજીના તન જન્મની કથા, જળ ભરતનું ચરિત્ર તેમજ દ્વીપ ખંડો વગેરેનું ભૌગોલિક વર્ણન એટલે કે ખગોળ ભૂગોળનું બીજી વખત વર્ણન 5મા સ્કંદમાં સાંભળી અને 5મા સ્કંદને પૂર્ણ કરીએ। છઠ્ઠા સ્કંદની અંદર પ્રવેશ કરીએ તો છઠ્ઠા સ્કંદમાં પ્રચેતાઓને ત્યાં દક્ષ જન્મ, તેની સંતતિ, વૃતાસુર અને ઇન્દ્રનો યુદ્ધ, વૃતાસુરની અંતિમ સ્તુતિ વગેરેની કથાને કહી છઠ્ઠા સ્કંદને પૂર્ણ કરીએ। છઠ્ઠા સ્કંદને પૂર્ણ કરી સપ્તમ 7મા સ્કંદમાં પ્રવેશ કરીએ તો 7મા સ્કંદમાં દિતિના પુત્રો હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુની કેવી રીતે ઉત્પત્તિ થઈ, પછી કેવી રીતે ભગવાને નાશ કર્યો હિરણ્યાક્ષનો અને હિરણ્યકશિપુનો ઋષિ બની એની કથા આપણે સાંભળી। પ્રહલાદનું સુંદર ચરિત્રને સાંભળી 7મા સ્કંદને આપણે પૂર્ણ કરીએ। 7મા સ્કંદને પૂર્ણ કરી 8મ સ્કંદની અંદર પ્રવેશ કરીએ તો 8મા સ્કંદમાં મન્વંતરોનું વર્ણન, ગજગ્રાહના યુદ્ધની કથા જેને આપણે ગજેન્દ્ર મોક્ષની કથા કહીએ, ગજેન્દ્ર મોક્ષ તેમજ ભગવાનના અવતારો, સમુદ્ર મંથન વખતે ભગવાન કુર્મો બનીને આવ્યા, પછી સમુદ્રનો અંદર મંથન થયું એટલે અમૃતનો કુંભ લઈ ધન્વંતરી બનીને આવ્યા, મોહિની સ્વરૂપ લીધું, એ સમુદ્ર મંથનની કથા, દેવસુરના યુદ્ધનું વર્ણન કરી 8મા સ્કંદને પૂર્ણ કરીએ। 8મા સ્કંદને પૂર્ણ કરી 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ તો 9મા સ્કંદમાં ઇક્ષ્વાકુનો જન્મ, સુકન્યાનું સરિયાતી રાજાનું ચરિત્ર, ખટવાંગ માંધાતા, સગર રાજાના વંશની કથા, ગંગા અવતરણની કથા અને
નિમિ રાજાનું ચરિત્ર, રાજા એલ યયાતિ ભરત શાંતનું, ભીષ્મનું ચરિત્ર અને વધુમાં યદુવંશને ટૂંકમાં સાંભળી અને 9મા સ્કંદને પૂર્ણ કરીએ. 9મા સ્કંદની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામજીના જન્મની કથાને સાંભળી 9મા સ્કંદને પૂર્ણ કરીએ. 9મા સ્કંદને પૂર્ણ કરી 10મ સ્કંદ ભાગવતનું જે હાર્દ કહેવાય એની અંદર પ્રવેશ કરીએ તો 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ કર્મની કથા, અનેક પરાક્રમો, ભગવાનની લીલાઓ, જેવી રીતે પૂતના વધ, તૃણાવર્ત વધ, પછી ગોપકન્યાઓનું કાત્યાયની વ્રત, બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા, 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને ધારણ કરવો એ ગોવર્ધન લીલા, ઇન્દ્ર ગર્વ હરણ વગેરેના પ્રસંગો, ભગવાનની રાસ લીલા, ગોપીઓના મનના હરણની લીલા, આ પછી મથુરામાં જઈ કેવી રીતે કંસનો વધ કર્યો એની કથા આપણે આજે જે સાંભળી, એ કંસ વધની કથા, ગુરુ સાંદીપનીને આપેલી દક્ષિણા, જરાસંઘ વગેરે કાલ યવનના નાશની કથા, દ્વારકા નગરીના સર્જનની કથા, દ્વારકામાં સુધર્મા સભા, બલદેવ કૃષ્ણ, રૂક્ષ્મણી સાથેના રૂક્ષ્મણીના હરણની, ભગવાનના અનેક વિવાહોની કથા, ત્યારબાદ પાંડવોનો રાજસુ યજ્ઞ અને ભૂમિનો ભાર ઉતારવા ભગવાને પોતાના જ કુળનો નાશ કર્યો એ કથા આપણે 10મ સ્કંદમાં વિસ્તારથી સાંભળી. 10મ સ્કંદને પૂર્ણ કરી 11મા સ્કંદમાં પ્રવેશ કરીએ તો એકાદશ સ્કંદમાં યાદવ કુળનો સંહાર, પછી કૃષ્ણ વધવ સંવાદ, સમગ્ર આત્મવિદ્યા, ભગવાન સ્વધામ કેવી રીતે પધાર્યા એ અંત ભગવાનની અંતિમ કથા એકાદશ સ્કંદમાં આપણે હમણાં જ સાંભળી. એકાદશ સ્કંદને પૂર્ણ કરી 12 સ્કંદની અંદર પ્રવેશ કરીએ તો 12મા સ્કંદમાં 4 પ્રકારના પ્રલય, રાજઋષિ પરીક્ષિતનો દેહ ત્યાગ, સુખદેવજીએ કેવી રીતે કથાને વિરામ આપી, કેવી રીતે પરીક્ષિત રાજાનો દેહ ત્યાગ થયો એ ઉત્તમ કથાને પૂર્ણ કરી આપણે આ 12 સ્કંદના અંતિમ અધ્યાયની કથાને પૂર્ણ કરે. આ પ્રમાણે 12 સ્કંદની કથા જે આપણે આગળ જ્યાં જરૂર લાગી ત્યાં વિસ્તાર કર્યો, અમુક કથા ટૂંકમાં, અમુક કથા સંક્ષિપ્તમાં, તો અમુક કથા વિસ્તારથી આ 12 સ્કંદની કથાને સાંભળી. શ્રીમદ ભાગવતમાં ભગવાનની લીલાઓ, અવતારો અને કર્મોનું જ સંપૂર્ણ વર્ણન છે. મનુષ્ય પડતા, આખડતા, હાલતા ચાલતા ભગવત સ્મરણ કરતા જાય તો આ કળિયુગ છે ને એ મનુષ્યનું કાંઈ બગાડી શકે નહીં. એ વાત છે ને ભાગવત આપણને સાબિત કરી આપે છે. સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે ભાગ્યશાળી છો. જેને જેને શ્રીમદ ભાગવતની કથા સાંભળીને ખરેખર ભાગ્યશાળી છે. આરંભમાં મહાત્મ્યમાં એક શ્લોક આવ્યો કે ભાગ્યોદયન બહુ જન્મ સમાર જીતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવ્યા. જે માણસને જીવનમાં ભાગવતનો સત્સંગ થાય ને, સમજવું એના અનેક જન્મોના ભાગ્યનું પુણ્ય ભેગું થાય ને, ત્યારે જ કોઈ માણસ કથા કરી શકે, કથા કહી શકે અને કથાને સાંભળી શકે. બાકી ભાગ્યમાં ન હોય ને તો શ્રીમદ ભાગવત તો ન જ સાંભળી શકીએ. કદાચ બીજી કોઈ ભક્તિનું સાધન મેળવી શકીએ, પણ ભાગવતની કથા એ આપણા અનેક જન્મોના પુણ્યનું ફળ સમજવું અથવા પ્રભુની કૃપાનું ફળ સમજવું. જે શ્રદ્ધાળુ મનુષ્ય એક પ્રહર સુધી અથવા એક ક્ષણ પણ ભગવાનના ચરિત્રમાં એકચિત થઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે તે પોતાના આત્માને પવિત્ર કરે છે. પછી એવું નથી અહીંયા અંતમાં બતાવ્યું કે અહીંયા અમે કથા થાય ત્યારે જ સંભળાય એવું નહીં, પણ આ તો શરૂઆત છે. શ્રીમદ ભાગવતની કથા ગામમાં પરિવારમાં બેસે એ તો શરૂઆત છે. પછી રોજ એનું પઠન કરવાનું છે. ઘરે ભાગવત પધરાવી રોજ ન કરી શકીએ તો કોઈ વિશેષ દિવસ હોય, ત્યોહાર હોય, જન્માષ્ટમી, રામનવમી કે પછી એકાદશીનું વ્રત રહ્યા હોય, તે દિવસે ભાગવતનું વાંચન કરવાનું, મનન કરવાનું, પઠન કરવાનું. કદાચ સમજાય નહીં ને તોય એનું પઠન કરવાનું. કારણ કે ભાગવતનું મહાત્મ્ય એવું છે કે એના શબ્દ શ્રવણમાં પડે ને તોય આપણું ભલું થાય, આપણું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય. ભાગવત એવી વસ્તુ છે કે શીખવાડવાથી કોઈ શીખી શકે નહીં. કોઈ એમ કે હું ભાગવત ભણી લઉં તો આ જગતમાં કોઈ એવું થયું જ નથી કે જે ભાગવતને ભણી કે ભણાવી શકે. જેની ઉપર ભગવાનની કૃપા થાય એ જ ભાગવતને સમજી અને સમજાવી શકે. અઘરું નથી, અશક્ય નથી, સહેલું છે. ભાવથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું જ્ઞાન છે ને ભગવાન આપોઆપ વધારે છે, પ્રગટ કરે છે.
બ્રાહ્મણ હોય આ પુરાણને ભણે તો બુદ્ધિ પામે છે. બ્રાહ્મણનો દીકરો હોય ભાગવત વાંચે તો એને સાચું જ્ઞાન મળી જાય. ક્ષત્રિય હોય એ ભાગવતનું રોજ મનન પઠન કરે તો એને સમુદ્ર સુધીનું રાજ્યની પ્રાપ્તિ થાય છે. વૈશ્ય જ્ઞાતિનો માણસ હોય ભાગવતને વાંચે મનન કરે તો એને ધનના ભંડારનો સ્વામી બને છે. અને શુદ્ર જ્ઞાતિનો વ્યક્તિ હોય ભાગવતનું પઠન કરે તો એના બધા પાપમાંથી મુક્ત થાય અને ઉચ્ચ કુળમાં જાય છે, મોક્ષ ધર્મને પામે છે. જે સુખદેવજી જેવા પરમ જ્ઞાની મુનિએ સર્વ પાપોનો નાશ કરનાર આ ભાગવત પુરાણનો વિસ્તાર કર્યો છે. એ વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજીને, શ્રી વ્યાસજીને, શ્રી નારદ મુનિને, બ્રહ્માને અને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં નમસ્કાર કરી આપણે ભાગવતને અહીંયા વિરામ આપીએ. દ્વાદશ સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક વાળી મહાન સંહિતા છે. કોઈ વક્તા વ્યાસપીઠેથી શ્રીમદ ભાગવતની કથા પૂરી ન કરી શકે. કોઈ એમ કહેતા હોય કે કથા પૂર્ણ કરીએ, ન થાય. કારણ કે 18,000 શ્લોકનું ખાલી હું અહીંયા બેઠા બેઠા પઠન કરું ને શ્લોક જ બોલી જાવ એક પછી એક તોય સમય ઘટે. 18,000 શ્લોકમાં ઝડપથી પાઠ કરવો પડે. ધીમે ધીમે તમને સમજાય એમ શ્લોક બોલાવું ને તોય સમય ઘટે. પણ વ્યાસપીઠેથી માત્ર આપણે જે મહત્વના પ્રસંગો હોય, ચરિત્ર હોય, ભગવાનના ચરિત્ર, ભગવાનના ભક્ત જેવી રીતે ભરત, પ્રહલાદ કે જે ચરિત્ર સાંભળવાથી, સમજવાથી આપણા જીવનમાં જ્ઞાન વૈરાગ્ય વધે એમ છે, એ કથા જ વક્તાઓ વ્યાસપીઠ ઉપરથી કહી શકે. બાકી ભાગવત જેમ સમુદ્રનું તળિયું ના હોય એમ ભાગવતની કથા પણ સમુદ્ર જેવી વિશાળ છે. છતાં આપણે 8 દિવસ આપણી ખાલી ઘેરી ભાષામાં આપણી બુદ્ધિ, જ્ઞાન, આપણા સમજ, અનુભવના આધારે જેટલું બની શક્યું એટલો અહીંથી પ્રયત્ન કરવામાં આવ્યો કે તમને અમે મૂળ કથા સમજાવી શકીએ. કારણ કે વ્યાસપીઠની મર્યાદા હોય. વ્યાસપીઠ ઉપર બેસી કોઈ લૌકિક વાત ન કરાય. શ્રીમદ ભાગવતની જ કથા કરવાની, અહીંયા કોઈ લૌકિક ચર્ચા ન કરે. શ્રીમદ ભાગવત એ કોઈ હાસ્ય કરવાની વાત નથી, ગંભીરતાનો, જીવનનું મહત્વનો અંગ છે. છતાં કોઈ વાત બહુ ગહન હોય તો સમજાવવા વક્તાને ઉદાહરણ દેવાનો અધિકાર સુખદેવજી આપ્યો. પણ એ ઉદાહરણ કેવું? અલૌકિક. લૌકિક ઉદાહરણ ના દેવાય છે. કોઈ વાત તમને મારે સમજાવી હોય તો એ વાતને સ્પષ્ટ કરવા માટે, સહેલી કરવા માટે અમે ઉદાહરણ દઈએ. પણ એ ઉદાહરણ એ લૌકિક ન ચાલે. અલૌકિક ઉદાહરણ દઈ અને શ્રીમદ ભાગવતની કથા સમજાવવાનો પ્રયત્ન કર્યો. છતાં એની અંદર કોઈ ક્ષતિ ઘણી બધી રહી જતી હોય તો આપણે ક્ષમા યાચના કરવાની હોય. પણ કોની? પરમાત્માની. કોઈ લૌકિકમાં આપણે કોઈને પ્રસન્ન કરવાની જરૂર નથી. આપણે જેના માટે મહેનત કરતા હોય એને પ્રસન્ન કરવાની જરૂર છે. જેમ કોઈ કથાનું આયોજન કરે, શું કામ? ભગવાનને રાજી કરવા. ગામને બતાવવા કે દુનિયાને બતાવવા કોઈ દિવસ કથા ન કરાય કે કહેવાય નહીં. એમ અમે વક્તાની મહેનત આજ હોવી જોઈએ ને આજ હોય છે કે આપણે જેને સંભળાવવાની છે ને એ સાંભળે જ છે. કદાચ કોઈને કથા ગમે ન ગમે, બધાનો અલગ અલગ સ્વભાવ હોય છે, પસંદગી અલગ અલગ હોય. એટલે આપણે ભગવાનને પાસે ક્ષમા માગવી જોઈએ. અંતમાં તમે 8 દિવસ થયા દયાત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતનું આયોજન થયું તો પહેલી વાત તો આયોજન થવું ને એ ભગવત કૃપા છે. નહીંતર વિચાર ના આવે. આ સમયમાં સત્યનારાયણની કથા કરવી હોય તો વરવરથી પર્યાણમાં વહી જાય. આપણે ખબર હોય, આપણે કરવું હોય, રાંદર કથા કરવા હોય 1500 રૂપિયાનો ખર્ચ છે. સત્યનારાયણની કથામાં ન થાય. 3 કલાકનું કામ 1500 નો ખર્ચ નથી થતી. આની પૂર્વે 2 વર્ષ પહેલા જે કથા થઈ ત્યારે બધા મારી પાસે મુહૂર્ત લેવા આવ્યા. 12મે દિવસે કથા હતી. આવું આયોજન ક્યાંય હજી મારા જીવનમાં તો નથી થયું. કારણ કે ભાગવત કથા કરવી તો 3-4 મહિના અગાઉ જાગવું પડે. કેટલી જાતનામાં નાના મોટા કામ હોય. એ મારી પાસે આવ્યા, અજાબ મળ્યા કે અમારે શ્રીમદ ભાગવતની કથા કરવી. મુહૂર્ત મેં જોયું, ટૂંકો સમય હતો. ચૈત્ર મહિનામાં પિતૃ નિમિત્તે કથા હતી. એ કથા બધાને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થી હતી તો ચૈત્રમાં જ રાખવી પડે. એટલે ટૂંકો સમય હતો. 12મે દિવસે મુહૂર્ત. થોડોક મને ભય તો હતો કે 12 દિવસમાં કેમ ભેગું થશે આ બધું. પણ ભગવાન ઉપર આપણને વિશ્વાસ છે, બધું ભેગું કરી દઈએ. 2 વર્ષ પૂર્વેનો એ પ્રસંગ પણ દિવ્ય બન્યો.
પાછો એ પરિવારના બધા યુવાનોને વડીલોને સુંદર વિચાર આવ્યો કે આપણે એ વખતે 8 દિવસ આનંદ કર્યો કરાવવો તો પાછું આવું ભગવત કાર્ય કરવું છે. પાછા મારી પાસે આવ્યા. આ વખતે તો સમય હતો, ખૂબ સરસ રીતે 8 દિવસથી આપણે એમને જે વિચાર આવ્યો એના અનુસંધાનમાં આપણને બધાને આનંદ આવ્યો. મહેનત તો એને કરવાની છે ને, ખર્ચ એને કર્યો. રાત દિવસ એક કરી એ બધા યુવાન મિત્રોએ સુંદર આયોજન કર્યા. દિવસના કથા કરે, પૂજા કરે, રાતના પાછા આખી રાતના પ્રોગ્રામ સાંસ્કૃતિક. શું કામે કે બધાને વધારે ને વધારે લાભ મળે ને, આ જ હેતુ હોય. જેમ યજમાનનો આવો હેતુ હોય, એમ વક્તાનો બ્રાહ્મણોનો આ જ હેતુ હોય કે અમે કઈક કથામાં એવું કહીએ કે શ્રોતાજનોને વધારે ને વધારે આનંદ આવે, અહીંથી કઈક લઈને જાય. 8 દિવસની કથામાંથી કઈક લઈને જાય, જીવનમાં કઈક ઉતરે. મેં અગાઉ કીધું હતું, શ્રીમદ ભાગવત દર્પણ છે. તમે બધા અરીસાની સામે બેઠા મોઢું જોયા કરવાનું છે કે આમાંનો ડાઘ બતાવ્યા, એમાંનો કોઈ કે ડાઘ દેખાય ને તો શરમ સંકોચ રાખ્યા વગર લોહી નાખજો. અર્થાત એમાં જે આપણને બતાવ્યું છે કે આમ કરાય ન કરાય, એમાંનું કોઈ કાર્ય આપણે કરતા હોય તો હવે સુધારી લેવાનું. એટલે આપણું જીવન છે ને એ સુંદર બની જશે. અમારી આવી જ મહેનત હોય છતાં એ પરિવાર દ્વારા કઈ પૂજા કરવામાં, પૂજા પામાં ક્યાંય પણ ત્રુટિ રહી ગઈ હોય, બ્રાહ્મણ દ્વારા અહીંથી કથા કહેવામાં, અમારા ભૂદેવો દ્વારા એની બુદ્ધિ જ્ઞાન પ્રમાણે એ પૂજા કરાવતા હોય. પણ આપણે એવા કળિયુગના જીવો છે કે એટલા સક્ષમ નથી કે આપણે 100% કહી શકીએ કે અમે પૂર્ણ કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક ત્રુટિ રહી ગઈ હોય બે પક્ષ તરફથી. તો અંતમાં એવો નિયમ છે કે કોઈ પણ કર્મના અંતે તમે ભગવાનને સાચા ભાવથી સ્તુતિ કરો, પ્રાર્થના કરો ને એટલે ભગવાનનું બધું કાર્ય પરિપૂર્ણ થઈ જાય. આપણે એમ જ કહેવાનું કે ન મંત્રમ, વેદની અંદર ક્ષમાપન કીએ. વેદની અંદર શું કે કોઈ પણ કર્મ કરો એટલે છેલ્લે ક્ષમાપન કરી લેવાનું, સમાયાચના. તો વેદમાં કેવા મંત્ર આપ્યા કે આવાહનમ ન જાનામિ તવારચનમ પૂજામ ચૈવમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. એ ભગવાનનું આવાહન નથી જાણતો, તમારું પૂજન કેમ કરવું, અર્ચન કેમ કરવું મને કાંઈ આવડતું નથી. કઈ ત્રુટિ રહી ગઈ તો ક્ષમસ્વ પરમેશ્વર. કારણ કે અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તારા વગર આ જગતમાં અમારું કોઈ શરણમ નથી. શરણ પૂજ છે જ નહીં. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષસ્વમ પરમેશ્વર. હું અહીંયા બેસીને જે કથા કરું છું, તમે અહીંયા બેસીને જે કથા સાંભળો છો, એ બધું તમારા થકી હાલે છે. તમે અમારું 8 દિવસ રક્ષણ કર્યું ને એટલે અમે આ કથા કરી, મેં નથી કરી. કોઈ એમ કે કથાનું મેં આયોજન કર્યું, મેં વાંચી કે મેં સાંભળી, આપણું કામ નથી. એટલે ભગવાનને સ્તુતિ કરવાની. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમ એવચ આગતા સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શનાથ. અંતમાં મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણ તદસ્તુ મે. હું મંત્ર, ક્રિયા, ભક્તિ કઈ પણ જાણતો નથી. કેમ તારા મંત્ર બોલાય, કેમ ક્રિયા કર્મ, કેમ પૂજા કરવી, કેમ આરતી ઉતારવી, કેમ જમાડવા, મને કઈ ખબર નથી. મંત્રહીનમ ક્રિયાહીનમ, મારામાં એવી ભક્તિ નથી કે તને ભાવથી જમાડી શકું. પરિપૂર્ણમ તદસ્તુ મેં. કોઈ પણ પ્રકારની કોઈ પણ વિભાગમાં ત્રુટિ રહી ગઈ હોય તો હે પ્રભુ તમે એને પૂર્ણ માની અમારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો તમે સ્વીકાર કરજો. આમ કઈ અંતમાં આપણે આખા 8 દિવસના કાર્યક્રમને 8 દિવસની અંદર પરિવાર દ્વારા જે કંઈ પણ સત્કર્મ થયું છે એ કૃષ્ણાર્પણ મસ્તુ કરવાનું હોય. પણ આ તો વેદની જ્ઞાન માર્ગની વાત થઈ. જ્ઞાનીઓ હોય ને એ વેદ મંત્રથી સ્તુતિ કરે. આપણે તો બધા ભગવાનના ભક્તિ માર્ગના પ્રવર્તક છીએ. આપણે તો ભગવાનને ભક્તિ માર્ગે પહોંચવાનું છે. આપણામાં એવું જ્ઞાન નથી કે આપણામાં એવું વૈરાગ્ય નથી કે એના દ્વારા કૃષ્ણને, શ્યામને, રામને ઓળખી શકીએ. એટલે આપણે તો છે ને શરણાગતિ સ્વીકારી લેવાની છે. અંતમાં ભગવાનની સ્તુતિ અરજી કરી પછી મારી વાણીને વિરામ આપો. 2-5 મિનિટ ભગવાન સાથે મળી 8 દિવસથી આપણે જે આનંદ કરીએ છીએ એ આનંદને અહીંયા વિરામ આપવાનો છે, પૂર્ણ નથી કરવાનો. એટલે 2-5 મિનિટ ભગવાનની સ્તુતિ કરીએ. સ્તુતિના 2 ફાયદા. એક તો
આપણાથી કઈ કચાશ રહી ગઈ હોય તો આ સ્તુતિ દ્વારા પૂર્ણ થઈ જાય અને વળી આપણી સ્તુતિથી ભગવાન એવા પ્રસન્ન થાય કે આપણા જીવનમાં આવો પાછો વારંવાર મોકો આવે, પાછા ભાગવતજી પધારે આપણા ગામમાં પરિવારની અંદર અને પાછી શ્રીમદ ભાગવતની કથાનો આનંદ લઈએ. એટલે 2-5 મિનિટ ભગવાનની સ્તુતિ. હાર વાલા જી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ. હરે વાલા જી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ. હરે વાલા જી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજો તારા